જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે તો વાગી ગયા છે સવારના 8 અને આજના અમારા મંદિરમાં દર્શન કરાવું. જય ભગવાન. બસ જો સવારમાં આજે તો અમારે કામકાજ હાલે છે. ભાઈ ને આસ્થાન દુર્વાન બધા હતા. પપ્પા એને કામે વયા ગયા. હજી તો જો સાફ સફાઈ ને બધું હાલે છે. મમ્મી આયા ભીણે છે ભાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બેનું નાસ્તામાં હા તો બધા નાસ્તામાં બેનું નાસ્તામાં હા અત્યારમાં મેથી વીણી નાખો. એ આજે થેપલા બનાવે છે. છોકરીઓ લઈ જાવી છે મેથીના થેપલા. તો હાર બધા નાસ્તા થેપલા નાસ્તો થઈ જાય. હા અને બેનું ટિફિનમાં થઈ જાય. બસ હાલો મમ્મી ભાજીને અમે કરી લઈને જ્યાં અમે થોડું કામ કરી નાખી પછી નાસ્તા પાણી કરી. બસ જો અમે લોકો કામકાજ કરીને ફ્રી થયા અને હવે કરી લઈ નાસ્તો. તો નાસ્તામાં તો તમને કીધું એમ મમ્મી ભાજી વીણતા હતા તો બનાવવાના છે થેપલા. તો જો થેપલા ચા અને હાલો તમે નાસ્તો કરવા. અમે લોકો નાસ્તો કરી લઈ અને દુર્વાબેને ઉઠી ગયા છીએ. નાસ્તો કરવા જઈ જાય. હા ભાઈ ઉઠા રે બેને ઉઠી ગયા. નાસ્તા બેન તો હજી ઉઠા છે. દીકરી તૈયાર થઈ ગયા પણ એનું તો હજી વાર છે નાસ્તાની. અને અમે લોકો નાસ્તો કરી લઈ. હાલો તમે નાસ્તો કરવા. હજી તો એ ઉઠા તૈયાર તો થઈ ગયા પણ પૂજા પાઠ કરશે અને એને લાગશે વાર. અમે પેલા કરી લઈ નાસ્તો. તો બસ જો અત્યારે તો હવા બાર જેવું થયું છે અને અમે બનાવી છે રસોઈની તૈયારી. રસોઈમાં તો દાળ ભાત બની ગયા અને બેનું વયું ગયું. નાસ્તા જ કર્યા હતા મોડા પણ કોઈને ભૂખ નથી. પણ તો એ પ્રદીપ ગયા છે. મારા મામા આવ્યા છે દેશમાંથી તો ભાઈને ઘરે મળવા ગયા. તો એને ત્યાં જમવાનું છે તો એ તો ત્યાં ગયા. અને અમે ત્રણે સહી પપ્પા કામે ગયા ને ધવલભાઈ માર્કેટમાં ગયા. હું રૂતીન મમ્મી અમે ત્રણ સહી. તો હવે જોઈ દાળ ભાત તો બની ગયા છે રસોઈનું. અને અહીં મમ્મી જો હળદર ને એવું બધું સુધારે. હા શિયાળ પાણીમાં એટલે ખાવા થાય. હા હવે આપણે 3 વેદા ધીમે ધીમે બધા જમવા ના પડે. પણ થેપલા નાસ્તો થઈ ગયો અને ભાત તો આસ્થાને જોઈએ એટલે ભાત તો હા કરવા જ પડે. અમે તો ભાત વેલા મૂકી દીધા હતા છોકરી સ્કૂલે જવાનું થાય એટલે. તો બસ થેપલા નાસ્તો કર્યો એટલે બધાને ભૂખ જેવું નથી. નિરાતે હા નિરાતે નાસ્તો કર્યો ને શિયાળામાં સારું લાગે ભાવે તે દાળ ભાત રોટલી હા ખાઈ લેવું. શાક નથી કાંઈ બનાવવું. હા ના ના ભૂખ નથી. દાળ ભાત ખાઈ લેવું. દહીં ને છે બધું તો ખાઈ લેવું. 3 જણા વેધા પાછા. હા બેનું વહી ગયું. ભાઈને નવડાવે છે તો હા એને ઓલ બાજુ તૈયાર કરવા લઈ ગઈ મમ્મી. અહીં હળદર ને એવું સુધારી મારે કરવું છે દવણું. તો હું છે ઓલ બાજુ ઘઉંનું દવણું ને કાંઈ નથી. તો ભાખરીનું એ બધું કરવાનું. દાળ ને એવું બધું ડબ્બામાં ભરવાનું છે. તો હું ઓલી બાજુ સૌ મમ્મી આ બાજુ રસોઈ બનાવે. રસોઈમાં તો એમ બની તો ગયેલા. હા તો મેં કીધું હજી તો વાર છે ને કાંઈ કોઈને ભૂખ નથી ત્યાં હું દવણાનું કરી નાખું. તો હાલો હવે જોઈ કે લગભગ તો આવવાના જ નથી. ધવલભાઈ તો માર્કેટમાં ગયા એટલે ના પાડી. પ્રદીપ તો કાંઈ છે નહીં. અમે 3 જ છે. પછી જમી લઈ થાળને ધરીને. બસ જો અત્યારે તો સાંજનો ટાઈમ થઈ ગયો છે 5:30 જેવું. અને અમે ચા પાણી પીને કામકાજ કરીશું. જો કપડાં મૂકેલી લીધા ને કાઢ્યા છે ઇસ્ત્રીના. ઇસ્ત્રી કરવાની છે. અને મમ્મી કહે હાલો તમને હવે થોડીક ટાઈટ પડવા મળે ને તો પપ્પા નવરા નથી. અડદિયા તો કરવાના છે પણ પપ્પાને હવે થોડોક નવરાઈ મળશે પછી કરશે. પણ ત્યાં સુધીમાં એ કે ગુંદ ને એવું પડ્યું જ ને તો તમને ઘઉંના લોટનું એ થોડુંક ખાવાનું મળો હમણાં હાલે. પછી ત્યાં અડદિયા પછી ત્યાં પપ્પા નવરા થઈ જાય પછી અડદિયા બનાવે. તો મમ્મી જ્યાં બધું કાજુ બદામને ડબ્બાની કાઢ્યું સુધારવા હાટું ને જોઈ ત્યાં બનાવવાનું બધું તૈયાર કરે છે. ગુણ ને હૂટ ને એ બધું તો એ કરવું છે ને ખાવાનું
કે થોડા કા કરી નાખીએ તો તમારે હમણાં ખાવા થાય. પછી પપ્પા નવરા થાય પછી હા પછી અડદિયા કરશે. હા હમણાં 15 તારીખ પછી પછી એટલે આપણે ખાવાનું થોડું કરી નાખીએ ને. હા આ થોડું ખાઈ લો ત્યાં પછી અડદિયા ખાઈ તે લો 17 તારીખે થાય અડદિયા. હા તો કે મમ્મી કે ગોન ને હોટ ને પડ્યું છે તો. ફુવા દાણા જોવો તો હા. હું છે બીજું ટોપરા ખમણવું પડશે ને. હા તો આ બાજુ આ બધું સુધારું ને એવું કરું ત્યાં. ખમણી જો હા એના કડકા કરજો તો હું લોટ ને હું શેકી નાખું. હા પછી મારે તો જાવશે દળાવા ભાખરીનું ને દળાવાનું છે. સવાર દળનું કર્યું તો અત્યારે દળાવા જવાનું છે પણ થોડુંક પહેલાં સુધારીને પછી જાઉં. પછી વખતે ઇસ્ત્રી આવી રહે તો નકર પછી હું આવીને ઇસ્ત્રી કરીશ. તો આ બાજુ જુઓ બધું કટિંગ થઈ ગયું ને ખમણાઈ ગયું ટોપરું ને કાજુ બદામનું કટિંગ થઈ ગયું ને અહીંયા મમ્મી લોટ શેકે છે. ઋતુ વખતે બહુ બનાવ્યું કા તાજું તાજું. હા બનાવી નાખતા થોડુંક સવારે કે ઢોકળી કે ખાવા થાય થોડુંક કરી નાખો ને. જેથી થાય પપ્પા યાદ કરે અડદિયાનું પણ કાંઈ ટાઈમ રહેતો નથી. હા તો બસ હાલો મમ્મી. હા બનાવી નાખી ત્યાં હું દળાઈ આવું. હે હા હા તો આપણે રેસીપી બધી આપી જ દીધી. હા કેમ બનાવી એમ. હા દેખાડી. હા અડદિયા પાછા દેખાડશું. તો મમ્મી બનાવી નાખી અને મારે જવું છે ભાખરીનું દળાવા તો હું દળાઈ આવું. અને ભાઈ ઉઠાશે તો ઋતિ ઓલી બાજુ છે અને તો હું દળાવતી આવું. મમ્મી આ બંધ કોઈ નથી બંધ કરી દેજો. હું કરતી જાઉં છું બંધ. હો કોઈ નથી બધા લગ્નમાં ગયા છે ઉપર કોઈ નથી અને અમારા ઘરમાં કોઈ ને 3 જ છે. અને હાલો તો જાઉં દળાવા. બસ જો મારે તો અહીંયા ઢેફલી બની ગઈ. મમ્મી બનાવી નાખી. હવે ભગવાનને ધરીને પછી અમે ખાવું. હા પછી જો ભગવાનને ધરીને દેવાબતી કરી લઈ અને પછી બનાવી રસોઈમાં તો હજી નક્કી નથી કર્યું હું બનાવું એમ. પણ હવે તો લસણ દાણું થઈ ગયું છે. 6:30 થઈ ગયા અને દેવાબતી કરીને બસ રસોઈની તૈયારી કરીને આ બધું જો ઇસ્ત્રી કરવાની છે. તો એક જણ ઇસ્ત્રી કરશું ને એક બનાવશું રસોઈ. અને મારા ભાઈ આવી ગયા બહાર હે ને હોઈને તો મમ્મી હવે એને રમાડશે અને અમે કરી કામ. હે ઢોકળા હે ને તારે ખાવું મમ? બાએ મમ બનાવ્યું ખાવું હે? તો બસ હાલો તો બસ જો અત્યારે તો વાગી ગયા છે 8 ને અમે લોકો રસોઈની તૈયારી કરી છે. રસોઈમાં તો બનાવવાનું છે આજે દૂધીનો ઓળો. દૂધીનું શાક ભાવે ન ભાવે એમ થાય તો આ વખતે દૂધીનો ઓળો બનાવી. તો એ કેવી રીતે બનાવ્યું છે દૂધી? પેલો અલગ બનાવ્યું છે આપણે તો ટ્રાય કરી છે. આપણે નથી બોલે મમ્મીની તો બનાવતા મમ્મીની તો તો પેલી અમે કરીએ. આપણે તો કઈ પહેલી વાર પેલા બાફી નાખીએ અને શેકાય તો નહીં ઢોકળિયામાં. હા પેલા બાફી નાખીએ છે આવી રીતે. પછી આ ભાજીનો કેમ સુંદર કરીએ. ટ્રાય કરી છે હવે ભાવે તો. પછી ટમેટા ને આપણે જેમ ઓળો બનાવીએ તો દૂધીનું શાકમાં એવું થાય દૂધી બટાટાનું દૂધી ચણાની દાળનું દૂધી ટમેટાનું એમ કરતા. તો આજ મમ્મી કહે કે ઓળો બનાવો. આપણે તો કોઈ દી નથી બનાવ્યો કામ તમે મધુમાસી એવું છે.
ખાધો અને લઈ જોયો. જોયો. પછી મેં જ્યારે બનાવ્યો તો. સારું લાગે સારો હે? લાગ્યો. હા. બનાવવાનો તો હોય એમ, પણ હા. રીંગણા લેવા કોણ જાય દૂધી મધમાસી સાંભળશે અમારે કે તમને હો? એમને તરત ફોન કરશે. હા મધમાસી ફોન કરશે એટલે દૂધિયાનો આને ખવડાવી દીધો. રીંગણા લેવા જવા પડે મેં પાછું ઘરે બનાવ્યો એમ. હા, અને ભાવ એટલે આજ પાછો બનાવ્યો અને આ રીંગણાને શેકવાનું. અને ઓલે ઢોકળિયામાં પાણી મૂકીને બાફી નાખે, ઢોકળા બાફી એમ ઉપર રાખી. હા હા અને પછી એનો ઓલો બનાવી વઘાર તો એમ જ એમ જ કરવાનો. કરવાનો. આ બધું એમ જ વઘાર કરવાનો. હા હા એટલે થાય સરસ મીઠો થાય, સારો થાય. આજ તમે બધા રાખજો. ચાખશું હા અમે આજ પેલો વેલો ચાખશું. તો છે ને બધું માસી તવરે હા. મોહી દે આમ તો. હા ને આવે છે રસ્તા છે. તો બસ અમારે આ બાજુ રસોઈ તૈયારી થાય છે અને આ બાજુ અમારી બેનું જો રમેશ છે કિચન ઓહો આ તો રમકડા છે ને અમે કલ્પસમાં લઈ દીધા દોરવાને ને આસ્થાને તો ઈ જો હવે કિચન બધું રમે હે ને હા જો બે નું સરસ સરસ ગોઠવી દીધું હો. હે એવું છે અરે વાહ પછી મિક્સરમાં શું કરવાનું પીસવાનું હોય ઈ હે ને હા તો જો આ અમે ગોપનાથ ગયા હતા ત્યાંથી બધા રમકડા લઈ દીધા છે તો કલ્પેશભાઈ તો હવે આ બે બેનું ટ્યુશનમાંથી આવીને થોડીક રમે પછી લેસન કરે એવું બધું હોય તો અટાણે તો જઈ બેને રમવાનો ટાઈમ છે તો અંદર રમે તો બસ જો અમે લોકો જમી કારવીને ફ્રી થયા અને આસ્થાને નવી લેસન કરાવી દઈ અને આ બાજુ તો જો પ્રદીપ ગયા હતા બહાર મેં તમને કીધું તો એમ બપોરના મારા મામાને મળવા ગયા હતા ત્યાંથી પછી ગયા હતા એને મિત્ર ત્યાં ખાતે મશીન હાલતા હતા ત્યાં એને મળવા જ ગયા તો જો આવ્યા પોપટ પાડીને પગમાં જરાક વાગી ગયું છે અને જરાક નહીં એટલો કટકો નીકળી ગયો છે. નીકળી ગયો ચાચુ વાગ્યો ને હા હા, લોહી બહુ બહુ નીકળ્યું નીકળ્યું. 3 રૂમાલ પલળી ગયા હે તે ઈ દવાખાને પહોંચ્યો. ઓહો હવે ઓલું મશીન આવે આપણે કેમ કાતરથી કાઢી કપડું હા એને બદલે એની જગ્યાએ મશીન આવે એ કરે આમ થપ્પો થપ્પામાં કાપવા હોય ને તે મશીનનું વળી પહેલી વખત મારો પગ ત્યાં જ હતો ત્યારે ચાલુ હતું તે વળી મારું ધ્યાન મેં બંધ કરી દીધું પછી ત્યાંથી ઊભો થઈને બહાર બેસવા ગયો તો થોડી વાર થયું તે પાછો ગયો એ બાજુ મેં કીધું અંદર ગોડાઉનનો જૂનો માલ પડ્યો જોતા હતા તો એ નીચે પડેલું હતું જે મને ખ્યાલ પણ હતો અને મેં જ બંધ કરેલું હતું એ પણ બંધ પડેલું જે ધાર એમાં બહુ ખરાબ હોય તો સીધો પગ મેં મૂક્યો એમાં તો એક સાઈડનો આખો એટલો કટકો નાનો લસણની કટકી જેમ અલગ જ પડી ગઈ આમ હાલવા ગયા ને એવું ઠેબું એને આમ આમ પગ આગળ મૂકો એમ ઠેપું લાગ્યું પણ તરત જ તો એટલું નીકળી ગયું પછી ઈ ખબર નહોતી નીકળી ગયું છે લોહી બહુ નીકળ્યું તો 4 રૂમાલ પલળી ગયા બધા ગોતી પછી તાત્કાલિક બાઇક લઈને ગયા પાછા લગભગ 8-10 ક્લિનિકમાં લઈ ગયા બધી બંધ આવે જ્યાં જ્યાં કદી બંધ છે 1-2 જગ્યાએ કે સાહેબ નથી આવ્યા પછી થોડાક દૂર ગયા અને રચના નાકા સુધી અને ત્યાં પછી ખુલ્લું હતું ત્યાં ગયા અને તાત્કાલિક પછી એને સારવાર આપી પછી એને ઓલું મગાવ્યું નીકળી ગયેલું કે જો કટકો મળી જાય તો ટાંકા લઈ દઉં એમ તો કટકો તો મળી ગયો એ ચોઈટો જ તો ઓલા મશીનમાં પટ્ટીમાં એ ધારમાં તો એ પછી કારીગર બીજા હતા ને એ બધા તરત પાછો ત્યાં લેવા ગયો લઈને આવ્યો જોયું પણ થોડું કંઈક પ્રોબ્લેમ હતો એટલે કે નહીં હાલે એમ પછી કે આ આવતા થોડોક સમય લાગશે 4-5 મહિના નીકળી જાય પણ મટી તો જશે પણ અત્યારે બહુ દુખે છે દવા તો પીધી મેં પણ દુખે છે બહુ હરિવાર સહન નથી થતું અત્યાર સુધી વાંધો નહોતો ખબર જ નહોતી પડતી એને પાછું અહીંયા ધનુરનું એક ઇન્જેક્શન આપ્યું છે 1.5 કલાક તો અહીંયા બેસાડ્યો મને કારણ કે કદાચ લોહી બહુ નીકળતું હતું એટલે કદાચ ઓલી કે કંઈક તકલીફ પડે એટલે પણ ત્યારે કઈ ખબર ન પડી પાટો બાંધી તો પછી પાછો પાટો બદલાવો પડે એટલે લોહી નીકળો તો બદલાવો પડે એમ તો પણ સાહેબ પછી ડોક્ટર સાહેબ ચેક કર્યો એટલે કે વાંધો નથી હાલશે એટલે કાલે પાછું કરાવવા જવાનું છે ડ્રેસિંગ એવું છે જો ને બહુ ખરાબ દુખે તો એ બહુ સહન નથી થતું રહી દુકાન ચાલે આ ટસલીથી વસલી આંગળી છે ત્યાં એને વાગી ગયું એ આવી રીતે આમ હાલવા જ ગયા તો આમ ઊભા થઈને બીજા ગોડાઉન હતું ત્યાં જોવા તો એને અજાણતા જ આમ પગ મુકાઈ ગયો સીધો એને એમને વાગી ગયો તો 5 વાગે ફોન કર્યો મેં કીધું હા આવ્યા નહીં કેમ ત્યાં તો કંઈક મને જરાક વાગી ગયું તો હું પાટો બંધાવીને આવું ઘરે આવ્યા પછી ખબર પડી કેટલું બધું વાગી ગયું એમ તો હાલો હજી તો એ પાછું કે રોજ આવતા બહુ વાર લાગશે એમનું થોડું દૂધ નીકળી ગયું તો એ 2-3 મહિના જેવું રોજ આવતા થાય પાટો ત્યાં સુધી ડ્રેસિંગ કરવાનું જ્યાં સુધી રોજ ન વળે હે ને
બાજુના હોમ રૂજ આવી જશે હા ત્યાં પેક થઈ જશે પણ જે ડગલું નીકળી ગઈ છે ને હા એ પાછું રેગ્યુલર આંગળી પાછી બનતા મતલબ એમ કે 6-8 મહિના જતા રહે એમ ઓલી ડગલીમાં શું છે પાછળના ભાગમાં થોડુંક આવું છોલાઈ ગયેલું હતું એટલે કે પ્રોપર થાક નહીં એમ એટલે નો આવ્યું નકર જો એમાં કાંઈ વાંધો ન આવ્યો ને નકર એટલું તો હતું જ પણ છેલ્લે હાવ છુંદા જેવું બની ગયું એટલે વ્યવસ્થિત ન થાય એટલે કે આ નથી રાખતા ને ખોટું પછી આપણે રિસ્ક લેવું ને એમાં એક્સપેક્શન લાગી જાય ખોટું એટલે પ્રોબ્લેમ થાય પાછું એ તો લઈ આવો કારીગરી પ્લાસ્ટિકની કોથળીમાં ખિસ્સામાં દાણા લઈ આવે એમ લઈને આવ્યો પણ આયલું નહીં એટલે મારી જ ઈચ્છા નહોતી મેં 6-8 મહિને પગ વ્યવસ્થિત ચાલો ઘણું પછી તો લોખંડમાં એમને પડેલું ને એ ન કરાય એમ કરતા એ થાય ખોટો પ્રોબ્લેમ થાય બીજો નવો કઈ એટલે મેં જ ના પડી એટલે ડોક્ટર કે તો કઈ જરૂર નથી થઈ જશે પણ સમય લાગે એમ એવું બધું કીધું તો બસ અત્યારે પણ બહુ દુખે છે હે ને દુખે તો બરાબર જેમ હવે જ આમ લોક અંદર આમ થયા જ કરે છે દવા પીધી તો એ ફરક નથી પડતો અત્યાર સુધી તો થોડુંક તાડ ન હવે તાડ ધીમે ધીમે ઉતરે હવે ઠંડુ થતું જાય ને જેમ વાતાવરણ દુખાવો થતો જાય એવું છે ધીરે ધીરે હાલો મારા વૈષ્ણવ રે તમને કાંટા ન વાગે તમને કાકરા ન વાગે દુનિયાના રંગ જોને સૌથી નિરાલા ભક્તિના પંથકમાં આવશે ઉછાળા હાથ પ્રભુનો પકડજો રે તમને કાંટા નો વાગે તમને કાકરા નો વાગે ધીરે ધીરે ચાલો મારા વૈષ્ણવ રે તમને કાંટા નો વાગે તમને કાકરા નો વાગે જોજો સંસાર બધો દુઃખથી ભરેલ છે આંખની આગળ કાળા પડેલ છે તુલસીની માળા ચાલો હાથમાં રે તમને કાંટા નો વાગે તમને કાકરા નો વાગે ધીરે ધીરે ચાલો મારા વૈષ્ણવ રે તમને કાંટા ન વાગે તમને કાકરા નો વાગે ખવડાવીને ખાવ તમે એવા નિયમ લેજો દુખિયાની વાત તમે પ્રેમથી સાંભળજો જીવન મદદમાં વિતાવજો રે તમને કાંટા ન વાગે તમને કાકરા નો વાગે ધીરે ધીરે ચાલો મારા વૈષ્ણવ રે તમને કાંટા નો વાગે તમને કાકરા નો વાગે કળિયુગમાં નામ સ્મરણ એક છે ભજન કીર્તનનો એક જ સાર છે તાળી પાડીને તમે બોલજો રે તમને કાંટા નો વાગે તમને કાકરા નો વાગે ધીરે ધીરે ચાલો મારા વૈષ્ણવ રે તમને કાંટા નો વાગે તમને કાકરા નો વાગે ભજનમાં વાતચીત કદાપી થાય નહીં ગમતું નથી એમ મુખથી બોલાય નહીં ભાવથી ભજનમાં તમે આવજો રે તમને કાંટા નો વાગે તમને કાકરા નો વાગે ધીરે ધીરે ચાલો મારા વૈષ્ણવ રે તમને કાંટા નો વાગે તમને કાકરા નો વાગે ખોટું ન લાગે તમને ઓછું ન આવે શ્રીજીનો ઊંચો હાથ તમને બોલાવે સહાય કરે છે પ્રભુજી રે તમને કાંટા નો વાગે તમને કાકરા નો વાગે ધીરે ધીરે ચાલો મારા વૈષ્ણવ રે તમને કાંટા નો વાગે તમને કાકરા નો વાગે કૃષ્ણ કનૈયા લાલ કી જય તો બસ જો અત્યારે તો વાગી ગયા છે સાંજના 11:30 રાતના અને મમ્મીએ આપણને ભજન બહુ સરસ સંભળાવ્યું અને આજ તો પ્રદીપને એડિટિંગ ફટાફટ થઈ જાય તો સારું કેમ કે એનો પગ બહુ જ દુખે અને આમ તાળ મારી ગયો એટલે ધીમે ધીમે જેમ જેમ ઓલું થતું જાય એમ દુખાવો વધતો જાય અને કાલે ને 2 દિવસ હમણાં કામ નથી 2 દિવસની તો સારું છે આરામ થઈ જાય 2 દિવસમાં અને નહીંતર તો કાલ જવાનું જ હતું પણ હવે લંબાણું પરમ દિવસે છે કાલનું બંધ રહ્યું
એટલે તો બધાએ તમે ભગવાનને પ્રાર્થના કરજો કે પ્રદીપને જલ્દી સારું થઈ જાય, મટી જાય. અને આજે અમારા બ્લોગને વિરામ આપું છું. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આગળ શેર કરજો. જો તમને અમારો બ્લોગ ગમતો હોય તો આગળ શેર કરજો અને જોવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી આવજો. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. હર હર મહાદેવ.